રામ રામ સીતારામ જય ચાઉન માન જય ખોડિયાન માન જય હુરા પુરાણ જય વાસુકી દાદા. કેમ છો બધા મિત્રો? મજામાં તો મજામાં રહીજો. તો આ દે વિડીયા નાખા 12 દી થઈ જાય. હું તો આ દો એક બ્લોગ બનાવી નાખી અને આ દો ઘેદુનો બ્લોગ બનાવ્યો નથી. જો હમણાં કા બ્લોગ આવું બને જ છે. અને મેં તમને 2-3 વિડીયામાં કીધું છે. અને જો હવે નોરતા આવી ગયા એટલે કેટલા આ તે 5મું હોય 6ઠું લગભગ નોરતું છે. અને નોરતામાં એવા લગભગ 3-4 ભાઈબંધ ભેગા થયા હતા મને. અને એમ હોત કીધું કે તમે વિડીયા કેમ ના બનાવતા, વિડીયો બનાવવાનું હજે તમને કહી દો કે મને લાગ્યું દી. અને 2-3 જે આના વિડીયા હોત અપલોડ કર્યા. અને જો વિડીયા હમણાં કા બનાવતા નથી એટલે થોડુંક હજી ફાવતું નથી જે વિડીયા બનાવવાનું. જોઈ લો આપણે જાય કીધું આખા વિડીયા બનાવી નથી ને બહુ ફાવતું નથી હો. અને માફ કરી દીજો એ રોહિત કારણ જો એ રોહિત. અને નાનો વિડીયો બનાવવાનો હતો પણ હજી આનો ફોન તો જોઈને બીજો, કારણ કે એ બધું એમાં બધા પોટા બોટા પડ્યું છે દવાખાનું ને બવાખાનું. તો કીધું ને આપણે વિડીયો બનાવીને જાહેર ઉપરનો જોઈ લો. તો આપણે ઠેડા જાહેર જેદી લાગ્યું નહીં ઈદ મહિનામાં આવી જોઈ લો. બધું અત્યારે વાઢવાનું ચાલુ થઈ ગયું. જો આ રીતના હે. જો બાકી ઓન નોરતાના એવા બ્લોગ નહીં આવ્યો. હા શું કહેવાય ઓલો જે આ વરસાદ આવ્યો ત્યારે થોડોક મોડો આવ્યો. તો જો જાહેર અડધી જ ભરી દેજો છે ને. બાકી 3-4 મને ભાઈબંધ ભેગા થયા હતા કે વિડીયા તમે કેમ અપલોડ ના કરતા, વિડીયા તમે યુટ્યુબમાં કેમ અપલોડ ના કરતા. એનું કારણ છે કે આજે આવ્યું હોય જે શું કહેવાય છે દિવાળી પીછે જઈને બતાડવા જવાનું છે. જો આજે આનો પણ વિડીયો આવી જાય છે. અને જો ભૂલચૂક થાય તો માફ કરી દો, કારણ કે હમણાં કાં બ્લોગ અને વિડીયા હમણાં કાં આવતા જ નથી. કારણ કે આ બધા કે વિડીયા બનાવતું થોડાક દી લગાડી જો ઓછું કરે, પણ આ કોઈ છે ને બ્લોગ કરી દીધો છે ચાલુ જોઈ લો. અને વરસાદ આવી ગયો હાઈટમ આઈટમ ભૂકા કાઢી નાખ્યો એટલે અમારે જો જાહેર થઈ જાય. થઈ જાય ને હઈ દે જોઈ લો. ડાયરખી બારખી બધું ભાંગી ગયું. જો આ ડાયરખી કેટલી હેઠી આવી જો, મારખા બારખા બધું હેઠું આવી ગયું. અને આ દે જો એવું લાગે તો નોરતાની એકાદી કેલી મેકશું એકાદી એવું લાગે તો. બાકી આપણે જાહેર કેવી થઈ જાય એ કોમેન્ટ કરી દીજો. જો અને હાઈ ટાઈમથી તો બ્લોગ બનાવ્યા જ નથી. કેટલા મહિનામાં 1 થી 2 જ બ્લોગ હોય, દાદા બ્લોગ તો આવતા જ નથી. અને જે શું કહેવાય હજી આનું આવશે પણ આપણે એક દી શું કહેવાય એક દી રજા હોય ને ઓલ કારખાનાવાળા તે દી આવશે. કારણ કે એ બધું દવાખાના પોટા ને બોટા બધું એમાં છે. કઈ રીતના લાગ્યું ને મેં તમને બધું કહી દીધું છે. પણ આ દવાખાના જે વિડીયો સોઈ રહ્યો પોટા રહ્યા ને પોટા એ બધા એમાં છે. તમને એમ લાગે ને કે લાલભાઈ ખોટું બોલે કેટલું લાગ્યું. બાકી બધું આવી જશે 2-3 દી અંદર જ આવી જશે. કારણ કે હવે કરી દેવાના વિડીયા ચાલુ. તો જોઈ લો આ એક ઘેરામાં દેવું કાંઈ અને આમાં બહુ ઈકડું થઈ જાય. જોઈ લો જે બ્લોગ બનાવતા આવડે એવો પણ કાંઈ હમણાં કાંઈ બનાવ્યા જ નથી. જો ટાઈમપોરમાં દેવું કાંઈ ખાસ છે બે નહીં. જો આ બધી દીકડવાળું થઈ જાય. ઓણ તો દવાઈનો સાટી ગયા. જો ઝાઝું અહીં પર એવું છે. અહીં પર જો અહીં પર બધી એવું મને દાંતણીઓ બાવર યાદ આવે. જો મેં તમને 1-2 વિડીયોમાં કીધું કાપવા જાવ શું કાપવા જાય લગાવી દીધું આ સર. એ મને લાખમાં બાવરો પડ્યો આવી રહ્યો અસર લાખમાં બાવરો પડ્યો આવું છે. આ તો વિડીયો બનાવવાનું એ કારણ કે અમે નોરતામાં જોવા જાય ને 3-4 ભાઈઓને કીધું કે એકાદો વિડીયો અપલોડ કરો. મદદ નવરા થઈ એટલે યુટ્યુબમાં જ મીધું વિડીયો આપણે અપલોડ કરી દઈએ. તો હાલો બ્લોગ તમને કેવો લાગે કોમેન્ટ કરી દીજો. અને હવે પાછા બ્લોગ આવતા ચાલુ થઈ જાય છો હરવે. કારણ કે જે એવું ફાવતું નથી. માનો કે 60-70 દિવસ થઈ ગયા લાગ્યું એને. હાઈ ટાઈમથી તો બ્લોગ આવતા જ નથી. અને જે આનો હોત બ્લોગ આવી જાય છે. બાકી આપણે જાહેર કેવી કોમેન્ટ કરી દીજો. જો વાઈ પછી એક બ્લોગ બનાવ્યો જ નહોતો. કારણ કે આ લાગી ગયો ને એ પછી થાવ બધું શાંત કરી દીધું બ્લોગનું. આ તો બધા એમ કે એકાદો બ્લોગ મેં એટલે મેં કહ્યું. બાકી પહેલાં કરતાં હાથ જાજો ચડી જાય. તો તમને એક વસ્તુ દેખાડવાનું ભૂલી ગયો. જોઈ લો આજે હાડકાના આપણે મેં ફોટા પાડેલા હોય ને આવી રહી મારા હાડકાના હો. જો ને આ મારું દવાખાનું અહીંયા રોકાણનું હતું જઈ રહી લોટેસ હોસ્પિટલ રાજકોટનું. જો આવી રહી ફોટો જોઈ લો. આમાં આ થોડોક જાડો દેખાતો છે. આ જો આવી રહી ફોટા પાડેલા પણ આ બધું લીમડું જો હવે લાવ્યું. જો દેખાણું આ રીતના ફોટા પાડેલા હતા. જો આ છે આયરો આજે હાથે વિડીયો ઉતારું આ રહ્યો હાથ જોઈ લો. આ હાડકામાં કેટલો જે ફેર છે. આ જ્યારે ઠેઠ લાગ્યું તે દૂનું હો ઘરમાં જવું પડશે. આ ઠેઠ તડકો આવે ને એટલે જોઈ લો છે ને. આજે અત્યારે હાથે વિડીયો ઉતારું ને આ રહ્યું. જો આ રહ્યું અને આ રહ્યું જે લાગેલું છે આ એ વિડીયો જો સોરી હો આ ફોટો જો છે ને. અહીંથી રગ તૂટી જજો. અહીંથી આ પણ સરખું દેખાતું નથી. અહીંથી રગ તૂટી દીધી. જો આ જ્યાં પાતળું રહ્યું ને અહીંથી
અહીંયાથી હાવ રગ તૂટી જઈ લેતી. હું લાવ હારા દેખાડી દે હોતા. અને હાલો જે બીજું હોત દેખાડી. આખી ફાઇલ આખી પડી. અહીંયા પણ કોને ઇંગ્લિશ વાંચતા આવડે? જો આમાં જ પડ્યું. જો આ બધું વ્હાઇટ કાનું જ છે. જો હે ને બાકી ફોટો તો આપણો આયરો એસલી છે. બાકી આમાં શું હોય ને આમાં કાંઈ ઉકલેવું છે નહીં. જો બાકી આમાં તો એવું કાંઈ વસ્તુ છે નહીં, પણ જે છે આ છે. જો જે આ ફોટો લઈને જે રાજકોટ બતાડવા જવાનું છે. જો જે હશે ને આ હાથમાં, જો આ હાથમાં લાગેલું, આ હાથ જે વિડીયો ઉતરી. બાકી આવું લાગેલું છે ને. બાકી હવે તો હરવું હરખું આવતું જાય છે, પણ આ તડકો ભૂકા કાઢી નાખે એવું છે. જો અને અમારું વાસિમ બાપાની લાઇટું ફિટિંગ કેવી લાગી એ હોત કોમેન્ટ કરી દીજો. જોઈ લો મસ્તી કાંઈ લાઇટું ફિટિંગ કરી નાખી છે. અમે નથી કર્યો, બીજાએ કરી હતી. જે છોકરા નાના નાના બધા થઈને મારા ભાઈએ થઈને. બાકી આની કોમેન્ટ કરી નાખજો કેવી લાઇટું લાગી. અને વિડીયોમાં થોડુંક પ્રોબ્લેમ તો થોડુંક ઝાઝું પડશે, કારણ કે 60-70 લગન વિડીયો આપણે બનાવ્યો જ નથી બ્લોક. અને આ ઓમ ગણો પેલો બ્લોક કહેવાય. જોઈ લો અહીંથી જાહેર કેવડી દેખાય. જો છે ને બધી હદ થઈ જાય. બાકી આ જે આપણે ખાડો બોરમાં રહી ગયો ને બાકી આપણી ખાંડ કેવડી ભરી દે. જોઈ લો ભરી દે ને પહેલી વાર ભરાણી. હો જો છે ને હદ. તો હાલો એમ પર હાલા દે ને ગરમી ભૂકા કાઢી નાખે ને વિડીયામાં ભૂલ ચૂક થતી હોય માફ કરી દીજો, કારણ કે ઝાઝાદી ટાઈમ લગન તો બ્લોગ બનાવ્યા જ નથી ને હદ ભૂલી હોય ગયા. હાલો વસ્તુ હરકી વધ મેક દે. તો આખી ખાઈને હાઈ તો આઠમને અહીં લગન ફરી થતો આખું રહ્યું ને બધું આમથી ના આખું પાણી થતું. બાકી આ 3-4 વર્ષથી ના ભરાતી જ ના, પણ ઓણ જાજી ભરી જાય. જો અને તડકો એટલો ફૂલ છે. સમજો એ ઓણ એક આ જ્યું જ નહીં, આ બધું બહાર નીકળી ગયું તોય આ ફંક શેકથી આવી ગયું. પાછું કોકને એમ લાગે કે પાણી જ નહીં હોય, પણ આ ઓણ અહીં લગન ભર્યું હતું. ને આ તો વિડીયો બનાવ નહીં, કારણ તો ઘણા એમ કહે કે તમે યુટ્યુબ ચેનલ મેં કીધું યુટ્યુબ ચેનલ નથી મૂકી, પણ મેં 2-3 ક્લિપમાં કહું કે આના કારણે છે. બાકી વિડીયો પાછો આવશે હવે 10 દી 11 દિવસ થઈ જાય ને વધારે દિવસ થઈ જાય, કારણ કે ઊંધાઈ તે વિડીયો ઉતારવાનું થાય છે. એટલે ચાલો ભાઈ આજનો વિડીયો ગમી જો લાઈક શેર ને સબસ્ક્રાઈબ ઠોકવા જો. થોડોક વિડીયોમાં પ્રોબ્લેમ પડે તો માફ કરજો. તો ટાટા બાય બાય ગુડ બાય, જય માતાજી.